સુરતમાં એક સકારાત્મક અને ગૌરવ વધારતી ખબર સામે આવી રહી છે। વિદેશથી આવેલી મહિલાઓની કિંમતી મોબાઈલ ગુમ થવા છતાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં તેને પરત મેળવી આપ્યો છે। સુરત શહેરમાં 13 તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત ફરી એકવાર પોલીસની સતર્કતા અને ઈમાનદારીનું સરસ ઉદાહરણ સામે આવ્યું છે। જર્મનીની દેશની એક મહિલા ભારત પ્રવાસ દરમિયાન વડોદરાથી ટ્રેન મારફતે સુરત આવી હતી। રેલવે સ્ટેશન પરથી હોટલ જોવા માટે તે ઓટો રિક્ષામાં બેસી હતી ત્યારે ગેલેક્સી હોટલ જતા દરમિયાન મહિલાનો અંદાજિત 40,000નો ગૂગલ પિક્સેલ 9 મોબાઈલ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયો હતો। મોબાઈલ ગુમ થતા મહિલાએ તરત જ મૈધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને 30થી વધુ સીસીટીવી કેમેરાને ફૂટેજ ચેક કરીને ઓટો રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમની મહેનત અને ઝડપી કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં મોબાઈલ ટ્રેસ કરવામાં સફળતા મળી। આખરે 13 તુષ્કો અર્પણ અભિયાન હેઠળ મોબાઈલ સુરક્ષિત રીતે મહિલાએ પરત આપવામાં આવ્યો હતો, જેથી વિદેશી મહિલાએ સુરત પોલીસની ઈમાનદારી અને ઝડપી કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।